ઉનાઈ માતાનું મંદિર અને પૌરાણિક કથા, ત્યાંનો પૂરો શું ઇતિહાસ છે, આ જગ્યા વિશે જાણવાના છે. ક્યાં આવ્યું છે મંદિર, કેવી રીતે આવી શકાય, ઉનાઈ માતા કેવી રીતે નામ પડ્યું, ગરમ પાણીના કુંડનો શું છે ઇતિહાસ, જાણીએ આ વિડીયોમાં. તો ચાલો જોઈએ આ વિડીયો. દોસ્તો, ગુજરાતના નવસારી જિલ્લામાં સિંધાઈ પાસે ઉનાઈ માતાનું મંદિર આવ્યું છે. સુરતથી આવો તો 80 કિલોમીટર જેટલું અંતર થાય છે અને નવસારીથી આવો તો 52 કિલોમીટર જેવું અંતર થાય છે. શ્રી રામ ભગવાનને વનવાસ થયો હતો ત્યારે શ્રી રામ ભગવાન અહીંયા આવ્યા હતા. શ્રી રામચંદ્રજી ભગવાન એક વખત ફરતા ફરતા શરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા. એ સમયે શરભંગ ઋષિએ ભગવાન રામચંદ્રનો ભક્તિભાવે સત્કાર કર્યો, પરંતુ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડાતા હતા. શ્રી રામચંદ્રજી ભગવાન એક વખત ફરતા ફરતા શરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા. એ સમયે શરભંગ ઋષિએ ભગવાન રામચંદ્રનો ભક્તિભાવે સત્કાર કર્યો, પરંતુ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડાતા હતા. શરીરમાંથી રક્ત અને પરુ વહી જતું હતું અને ધ્રુજતા હતા. ભગવાન શ્રી રામચંદ્રજીનો સત્કાર કરવા શોભ અનુભવતી ઋષિએ પોતાનું યોગબળથી રોગવાળું શરીર બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા પૂજા કરવા લાગ્યા. પૂજા દરમિયાન લક્ષ્મણજીને શરભંગ ઋષિના દુઃખની ખબર પડી ગઈ. પૂજા પૂરી થતાં લક્ષ્મણજીએ સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી તેમણે ઋષિની વેદના ભર્યા દર્દની જાણ શ્રી રામચંદ્રજીને કરી. ઋષિની સેવાથી સંતુષ્ટ થઈ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી આગળ વધ્યા અને તેમને વળાવવા ઋષિ પણ સાથે ચાલ્યા. 2-3 માઇલ ચાલ્યા બાદ ઋષિને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યા. તેમની સ્થિતિ જોઈ શ્રી રામચંદ્રજીએ તરત જ ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું. પૃથ્વી ચીરીને બાણ પેટાળમાં ચાલ્યું ગયું. અને સાથે જ પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષ્ણ ઔષધિયુક્ત પાણીના અનેક ઝરણાઓ બહાર આવ્યા. અને એક દેવીની પ્રતિમા બહાર આવી. ત્યારે સામે સીતાજીને કહ્યું, આ ઉષ્ણ અંબાની તમે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરો અને શક્તિ રૂપે અહીં જ નિવાસ કરો અને હું પણ મારા અંશજ રૂપે અહીં જ રહીશ.
સર્ભંગ ઋષિને પાણીમાં સ્નાન કરાવી રોગમુક્ત કર્યા. જે કોઈ પણ ઉષ્ણ અંબાના દર્શન કરે તથા ઉષ્ણ જળમાં સ્નાન કરે તેના સર્વ પ્રકારના દુઃખ અને રોગોનો નાશ થાય છે. એવા આશીર્વાદ આપ્યા ત્યારથી લોકો આ કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી ઉષ્ણ પોતાના દુઃખ દર્દ નિવારણ કરે છે. સર્ભંગ ઋષિની વિદાય બાદ સીતાજીએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પૂછ્યું, તું નાહી? ત્યારે સીતાજીએ જવાબ દીધા કે હું નાહી. તેના પરથી અપભ્રંશ થઈને ઉનાઈ શબ્દ થયો અને તેના પરથી ગામનું નામ ઉનાઈ પડ્યું. આમ ઉષ્ણ અંબાનું નામ પણ ગામના નામ સાથે શ્રી ઉનાઈ માતાજી પડ્યું. અહીં ચૈત્ર સુદ પૂનમ અને મકર સંક્રાંતિના રોજ મોટો મેળો ભરાય છે. દોસ્તો, તો જ્યારે પણ આ બાજુ આવો છો ત્યારે ઉનાઈ માતાના દર્શન જરૂર કરજો. અમારી ચેનલ પર આવા ટોપિકના વિડીયો લઈને આવતા રહીએ છીએ. તમને જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. જય ઉનાઈમાં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.